હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સોલ્વ કરીશું રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા જીકે જીએસના ટોપ 25 MCQ। તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। પિંડારી નદી કયા સ્થળે અલકનંદા નદીને મળે છે? વિષ્ણુપ્રયાગે, રુદ્રપ્રયાગે, કર્ણપ્રયાગે કે દેવપ્રયાગે? પિંડારી નદી કયા સ્થળે અલકનંદા નદીને મળે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, કર્ણપ્રયાગે પિંડારી નદી અલકનંદાને મળે છે। નવરે ઉત્સવ કયા સ્થળે ઉજવવામાં આવે છે? પુડુચેરીમાં, કાશ્મીરમાં, લદ્દાખમાં કે લક્ષદ્વીપમાં? નવરે ઉત્સવ કયા સ્થળે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, કાશ્મીરમાં નવરે ઉત્સવ ઉજવવામાં આવે છે। છમ નૃત્ય કયા રાજ્યનું નૃત્ય સ્વરૂપ છે? મધ્યપ્રદેશનું, હરિયાણાનું, મણિપુરનું કે હિમાચલ પ્રદેશનું? છમ નૃત્ય કયા રાજ્યનું નૃત્ય સ્વરૂપ છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, હિમાચલ પ્રદેશ રાજ્યનું છમ નૃત્ય સ્વરૂપ છે। ઈ કૃષ્ણા અય્યર કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? ભરતનાટ્યમ નૃત્ય સાથે, મણિપુરી નૃત્ય સાથે, કથક નૃત્ય સાથે કે કથકલી નૃત્ય સાથે? ઈ કૃષ્ણા અય્યર કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ભરતનાટ્યમ નૃત્ય સાથે ઈ કૃષ્ણા અય્યર સંકળાયેલા છે। ભદ્ર વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? બિહારમાં, કર્ણાટકમાં, કેરળમાં કે ગુજરાતમાં? ભદ્ર વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, કર્ણાટક રાજ્યમાં ભદ્ર વન્યજીવન અભયારણ્ય આવેલું છે। કૃષ્ણરાજ સાગર બંધ કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં, ત્રિપુરા રાજ્યમાં, મધ્યપ્રદેશ રાજ્યમાં કે તમિલનાડુ રાજ્યમાં? કૃષ્ણરાજ સાગર બંધ કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, કર્ણાટક રાજ્યમાં કૃષ્ણરાજ સાગર બંધ આવેલો છે। ખાસીની ટેકરીઓ મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલી છે? મેઘાલયમાં, ઉત્તરાખંડમાં, કર્ણાટકમાં કે હિમાચલ પ્રદેશમાં? ખાસીની ટેકરીઓ મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, મેઘાલય રાજ્યમાં ખાસીની ટેકરીઓ આવેલી છે। આ સિવાય ગારો અને જૈંતિયાની ટેકરીઓ પણ આવેલી છે। એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં, પંજાબ રાજ્યમાં, હરિયાણા રાજ્યમાં કે ઉત્તરાખંડ રાજ્યમાં? એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓડિશા રાજ્યમાં એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ચિલ્કા સરોવર આવેલું છે। સમકાલીન કર્ણાટક સંગીતમાં કેટલા રાગ છે? 52 રાગ, 62 રાગ, 72 રાગ કે 82 રાગ? સમકાલીન કર્ણાટક સંગીતમાં કેટલા રાગ છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 72 રાગ કર્ણાટક સંગીતમાં છે। નાસિક કઈ નદીના કિનારે આવેલું છે? ગંગા નદીના કિનારે, બ્રહ્મપુત્રા નદીના કિનારે, ગોદાવરી નદીના કિનારે કે કાવેરી નદીના કિનારે? નાસિક કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, ગોદાવરી નદીના કિનારે નાસિક આવેલું છે। કોણાર્ક મંદિરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું? 10મી સદીમાં, 11મી સદીમાં, 12મી સદીમાં કે 13મી સદીમાં?
કોણાર્ક મંદિરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, 13મી સદીમાં કોણાર્ક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પઠાણકોટમાં, જબલપુરમાં, સુરતમાં કે અમદાવાદમાં? પશ્ચિમ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, જબલપુરમાં પશ્ચિમ મધ્ય રેલવેનું મુખ્ય મથક આવેલું છે. જબલપુર નર્મદા નદીના કિનારે આવેલું શહેર છે. રાષ્ટ્રીય કથક નૃત્ય સંસ્થા ભારતના કયા ભાગમાં સ્થિત છે? નવી દિલ્હીમાં, પુણેમાં, જયપુરમાં કે કાનપુરમાં? રાષ્ટ્રીય કથક નૃત્ય સંસ્થા ભારતના કયા ભાગમાં સ્થિત છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કથક નૃત્ય સંસ્થા આવેલી છે. ઇન્ટરપોલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમેરિકામાં, ફ્રાન્સમાં, જર્મનીમાં કે ઇંગ્લેન્ડમાં? ઇન્ટરપોલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, ફ્રાન્સમાં ઇન્ટરપોલનું મુખ્ય મથક આવેલું છે. મસ્તક કયા દેશની રાજધાનીનું નામ છે? ઓમાનની, કુવેતની, સિરિયાની કે ઇજિપ્તની? મસ્તક કયા દેશની રાજધાનીનું નામ છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓમાન દેશની રાજધાનીનું નામ મસ્તક છે. ભારતીય અવકાશ સંશોધન સમિતિની રચના ક્યારે થઈ હતી? 1965માં, 1967માં, 1969માં કે 1971માં? ભારતીય અવકાશ સંશોધન સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 1969માં ભારતીય અવકાશ સંશોધન સમિતિ એટલે કે ઇસરોની રચના કરવામાં આવી હતી, જેના સંસ્થાપક વિક્રમ સારાભાઈ હતા. ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ ક્યાં શરૂ કરવામાં આવી હતી? 2013માં, 2014માં, 2015માં કે 2016માં? ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી હતી. નાગાલેન્ડ કયા વર્ષમાં અલગ રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું? 1960માં, 1963માં, 1962માં કે 1976માં? નાગાલેન્ડ કયા વર્ષમાં અલગ રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન બી, 1963માં નાગાલેન્ડ અલગ રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું. કુલકારી ભારતના કયા રાજ્યની પ્રખ્યાત ભરતકામ છે? હરિયાણાનું, ઉત્તર પ્રદેશનું, રાજસ્થાનનું કે પંજાબનું? કુલકારી ભારતના કયા રાજ્યની પ્રખ્યાત ભરતકામ કલા છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, પંજાબ રાજ્યની કુલકારી પ્રખ્યાત ભરતકામ કલા છે. ગંગાસાગર મેળો કયા રાજ્યનો સૌથી મોટો મેળો છે? પશ્ચિમ બંગાળનો, આંધ્રપ્રદેશનો, મધ્યપ્રદેશનો કે બિહારનો? ગંગાસાગર મેળો કયા રાજ્યનો સૌથી મોટો મેળો છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, પશ્ચિમ બંગાળનો ગંગાસાગર મેળો સૌથી મોટો મેળો છે. હિમાચલ પ્રદેશનો કયો ઘાટ પ્રવાસીઓ માટે આકર્ષક છે? સિપકીલા ઘાટ, રોહતાંગ ઘાટ, નાથુલા ઘાટ કે બોમડીલા ઘાટ? હિમાચલ પ્રદેશનો કયો ઘાટ પ્રવાસીઓ માટે આકર્ષક છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, રોહતાંગ ઘાટ, જે હિમાચલ પ્રદેશનો પ્રવાસીઓ માટે આકર્ષક ઘાટ છે. નીચેનામાંથી કયું રાજ્ય નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? હરિયાણા, સિક્કિમ, ઓડિશા કે ઉત્તર પ્રદેશ? નીચેનામાંથી કયું રાજ્ય નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે?
તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ રાજ્ય નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. પોર્ટ લોઈ એ કયા રાજ્યની દુલ્હનો દ્વારા પહેરવામાં આવતો પોશાક છે? હરિયાણાની, ગોવાની, મણિપુરની કે ઉત્તર પ્રદેશની? પોર્ટ લોઈ એ કયા રાજ્યની દુલ્હનો દ્વારા પહેરવામાં આવતો પોશાક છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, મણિપુરની દુલ્હનો દ્વારા પહેરવામાં આવતો પોશાક પોર્ટ લોઈ છે. કેલ પોલુડ તહેવાર કઈ જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે? કોડાલ જનજાતિ દ્વારા, અંગામી જનજાતિ દ્વારા, કુકી જનજાતિ દ્વારા કે સંથાલ જનજાતિ દ્વારા? કેલ પોલુડ તહેવાર કઈ જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, કોડાલ જનજાતિ દ્વારા કેલ પોલુડ તહેવાર ઉજવવામાં આવે છે. ભારતનું માન્ચેસ્ટર ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અને પૂર્વનું બોસ્ટન કયા શહેરને કહેવામાં આવે છે? મુંબઈને, કાનપુરને, કોઇમ્બતુરને કે અમદાવાદને? ભારતનું માન્ચેસ્ટર ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અને પૂર્વનું બોસ્ટન કયા શહેરને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અને પૂર્વનું બોસ્ટન કહેવામાં આવે છે. જો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.